ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, શિક્ષિત ગુજરાત, અનેક સરકાર દાવાઓ કરી રહી છે અને પ્રયત્નો પણ કરી રહી છે. અનેક યોજનાઓ છે જેના દ્વારા જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેને મફત શિક્ષણ મળે એની યોજનાઓ છે ને સ્કોલરશિપ પણ મળે છે. પરંતુ હવે ધીમે ધીમે છે શિક્ષણનું આખું કહેવાય છે ને ખાનગીકરણ થઈ રહ્યું છે અને આ ખાનગીકરણની અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે. જે પ્રાઇવેટ કોલેજો છે કે સ્કૂલો છે એની મનમાની અવારનવાર સામે આવે છે કે જે વિદ્યાર્થીઓ છે મસમોટી ફી હોય એટલે તે ભરી ન શકે, એટલા માટે તે હપ્તામાં ભરતા હોય છે. પરંતુ આ ઘટના એવી છે જે ઘટનાની વાત કરવી છે કે જ્યાં રોકડા પૈસા આપે છે, અડધાથી વધારે ફી રોકડમાં ભરાઈ જાય છે અને જ્યારે પરીક્ષા હોય છે ત્યારે વિદ્યાર્થીની ચેક આપે છે તો પ્રિન્સિપલ દાદાગીરી કરે છે અને દીકરીને છે પરીક્ષા આપવામાં દેવામાં નથી આવતી. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. આમ તો અનેક વખત યુનિવર્સિટીઓ, શાળાઓ, કોલેજો વિવાદમાં આવે છે, પરંતુ ચિત્રીની સ્કૂલ ઓફ નર્સિંગની બેદરકારી સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીનીને પરીક્ષા આપતા રોકી ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલની હેઠળ ચાલતી ચિત્રીની સ્કૂલ ઓફ નર્સિંગ સામે ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે પિલોદરા ગામની વિદ્યાર્થીની અર્ચના મેહુલ નાયક જે GNM પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેની કુલ ફીમાંથી ₹90,000 હતી, એમાંથી તેમણે 69,000 પહેલાથી જ ભરી દીધા છે અને બાકી રહેલી 31,000 જેવી જે રકમ છે તે ચેક લઈને તે કોલેજમાં હાજર થઈ. પરંતુ કોલેજના પ્રિન્સિપાલ નરેન્દ્ર શર્માએ ચેક સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો, વિદ્યાર્થીને પરીક્ષા આપતા પણ રોકી દીધી અને કાર્યવાહી માત્ર વિદ્યાર્થીની સાથેનો અન્યાય નહીં પરંતુ માનવીય કૂટના સ્પષ્ટ આદેશનો પણ ભંગ છે. કારણ કે કાયદા અનુસાર કોઈ પણ વિદ્યાર્થીને ફીના કે પરીક્ષા આપવા રોકી શકાતા નથી. એ સમગ્ર ઘટનાના દ્રશ્યો આવ્યા છે કે જ્યારે વિદ્યાર્થીની છે તે ચેક આપવા જાય છે અને પ્રિન્સિપલ છે ગેરવર્તણૂક કરે છે. એ વિડીયો પણ જોઈએ અને જે દીકરી છે વિદ્યાર્થીની તેમની પ્રતિક્રિયા આવી છે તેના પર પણ નજર કરીએ. નહીં મળે એકદમ. તારા પપ્પાને કહેતી કે જે જગ્યાએ જવું હોય જે જગ્યાએ જાય એટલી ધમકીઓ આપીને અમારા સાહેબને બધા ચેક આપવા તો તારા પપ્પાને જોવાનું, મને થોડી જોવાનું હોય. તમે 20 તારીખ આપી, 20 તારીખ આપી ને 20 તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા માથે ટ્રસ્ટી શું કીધું કે 20 તારીખ આપે તો પ્રિન્સિપલ જોડેથી પૈસા લઈ લેવાના. તો કોના માથે લીધું મેં? મારા માથે. અને તાર પપ્પા અહીંયા બોલીને ગયા જબરજસ્ત. મને કહે કે તમે બોલાય. અરે તમે ફોન કર્યો એટલે મેં કીધું કે તમે કોલેજ આવીને વાત કરો. ફોન ઉપર આવી માથાકૂટ ના થાય. બેટા જેટલા આ જાણ કરીને ફલાણા નેતાને આ બધા નેતાઓને કહેવાનું કે 10,000 ભર દો તો એ લોકો ભર દે. 10 દિવસ પછી તમે પહેલા ના આપી દો ને. પણ આવી સગવડ કરવા વાળો કે એવા જે નેતાઓ તમે લઈને આવો છો એ નેતાઓને કહી દો. મેં તો એ દિવસે કીધું પેલા ભાઈને તો આ ગોગાવાળાને લઈ મને કીધું કે તમે ભરી દો. સવારે મારે કોઈ માથાકૂટ જોઈએ નહીં. મારે પેપર ચાલુ થાય છે એટલે તને એક્ઝામ આપવા નહીં મળે બેટા. હું તને બેટા કહીને સંબોધિત કરું છું, તું વાત સમજી જા, બહાર જા, વાત પૂરી. બીજી કોઈ વાત નહીં થાય. સર લેખિતમાં લખીને આપી દો બસ. લિખિતમાં કોઈ વસ્તુ નહીં મળે. તાર જે જગ્યાથી GR લાવવું હોય તાર લઈ દેજે. ઓકે, તો એક્ઝામ પતાવતા સુધી મારી બેન અહીંયા રહેશે. હા તો બેસાડે ને મારે ઓફિસમાં બેઠો. હું વાંધો છું કઈ બી થાય હા જે થાય મારું નામ લખીને કરવાનું. ફાઇનલ જે બી થાય મારું નામ લખીને કરજો. ઓકે જા. એને કઈ બી થયું એક્ઝામ પતતા બરાબર તો જવાબદાર તમે પોતે. અરે યાર હિન્દીમાં બોલું હવે, ગુજરાતીમાં નહીં સમજતો. મારું નામ લખીને જે કરવાનું હોય કરજે. આટલી ગેરંટી હું લઉં છું. જા બેસી જા. ચેક નહીં ચાલે. જા પૈસા તમે આખું વર્ષ સુધી થયું તમે ટુકડે પર આવ્યો મેનેજમેન્ટ ઉપરથી ચેક ના પાડે. શું નામ બેન આપનું? નાયક અર્ચના મેહુલ કુમાર. કયું ગામ? પિલોદરા. શું તકલીફ હતી આપને આજે? આજે એક્ઝામ હતી મારા ફર્સ્ટ યરની GNM પહેલા વર્ષની? પહેલા વર્ષ. બરોબર. શું થયું હતું એમાં? તો એમાં એવું થયું હતું ને કે 90,000 ફી છે મારી કોલેજની. તો એમાંથી 69,000 ભરી દીધા છે. 69,000 ભર્યા છે? હા. કેટલા સમય પહેલા ભર્યા હતા? એ કેટલું થયું? 1 મહિના જેવું થયું. 1 મહિના પહેલા ભરી દીધા હતા. બરોબર છે. પછી બાકીનું?
બાકીના 31,000 નો ચેક આપવાનું કીધું. ચેક આપવાનું આપે કીધું. છે એમ. હા, તો ચેક નહીં સ્વીકારતા. ચેક ક્યારે આપવાની વાત થઈ હતી? ચેક 2-3 દિવસથી અમે અહીંયા આટા મારીએ છીએ. બરોબર છે. એક્ઝામ આવતી હતી ને નજીક. હા. તો રિક્વેસ્ટ બહુ કરી. હા. પણ ના મને છે, ના જ મને એક્ઝામમાં ના બેસી. ચેક લેવાનું કોણ ના પાડતું હતું? જે પ્રિન્સિપલ સર છે ને હા. એ જ ના પાડે. શું નામ છે પ્રિન્સિપાલ સાહેબનું? નરેન્દ્ર શર્મા. બરોબર છે. આવું કોઈ તમારા બીજી કોઈ વિદ્યાર્થી સાથે થયેલું છે? એ ઘણા લોકો જોડે થયું છે પણ કોઈ દંડના નિર્દેશન કોઈ કશું કરતું નથી. પ્રિન્સિપાલ કોઈને ગણતા નથી. કોઈનું સાંભળતા જ નથી. હવે પરીક્ષામાં તમને એકલાને જ બેસવા નથી દીધા કે બીજા કોઈને પણ બેસવા નથી દીધા? ના મને એકલી જ નહીં બેસવા દીધી. આજે સવારે જઈને રિક્વેસ્ટ કરી સરને હા. તો બેસવા દે ના જ પાડી દીધી. ગુસ્સે થઈ ગયા કે તમારે જે થાય ને કરી દો, જેને લાવે ને લાવો, એક્ઝામમાં તો નહીં જ બેસવાનું. જે થાય કરી લો એમ કીધું હતું? કરી દો. શિવાર એવું કીધું હતું એવું જ સાહેબ? કીધું હતું. બરોબર છે. કેટલા વાગ્યાનું પેપર હતું? 10 થી 1 નો ટાઈમ. 10 થી 1નો ટાઈમ હતો. એટલે હું અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે હા આપણું. તો અમે 10 થી 1 વાગે નહીં જ બેસે છીએ. 10 થી 1 વાગ્યા સુધી અહીં જ બેઠા છો. હા. આ પેપર ચાલુ થાય એ પહેલા તમે સાહેબને રિક્વેસ્ટ કરવા ગયા હતા? 9:30 જેવા અમે ગયા હતા. હા. સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો. તો સરને ના જ પાડી દીધી કે એક્ઝામ આપવા નહીં મળે, ફીસ ભરો. તો સરને કીધું અમે કે સર અમે ચેક લઈને આવ્યા છે, અમારા જોડે રોકડા નહીં. અને અમે રીઝન બી બતાવ્યું સરને કે આ રીઝનથી અમારા ફીસ નહીં ભરાઈ. તો બી સર માનતા જ નહીં, એક્ઝામમાં ના બેસવા. ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કંઈ જણાવતા હતા? એવું બધું કંઈ કહેતા નહીં કે એ ચેક સિસ્ટમ નહીં ચાલતી, કેશથી જ ચાલે છે. ચેક સિસ્ટમ નથી હા, ચાલતી. નહીં ચાલતી. બરોબર. આપવામાં આવેલી છે. તે નર્સિંગમાં અત્યારે જીએનએમ અને એએનએમની પરીક્ષા લઈ રહ્યું છે. હવે ખાસ કરીને અમારી પાસે એક વિદ્યાર્થીની ફરિયાદ છે. લેડીઝ છે, વિદ્યાર્થીની છે અને એક બેનને 90,000 રૂપિયા ટૂંકમાં કહી શકાય કે સંસ્થા દ્વારા 90,000 રૂપિયા ફી માગવામાં આવી હતી. તો બેને 79,000 રોકડા ભરેલા છે. બાકીના જે 31,000 જે ભરવાના થતા હતા એ 31,000ના ચેક માંગવામાં આવ્યો હતો. એટલે બેન ચેક લઈને પણ આવ્યા હતા. હવે છતાં પણ એને પરીક્ષામાં બેસવા નથી દીધી. અને એનો વિડીયો પણ છે, પ્રિન્સિપાલનું પણ વર્ઝન છે અમારી પાસે કે તમારે થાય કરી લ્યો, પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. એટલે એને લઈને અમે આજે એની ફરિયાદ હતી અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. અને આવી એક ઘટના ભૂતકાળમાં મહેસાણામાં પણ બની હતી. અને મહેસાણામાં જ્યારે બની ત્યારે એ વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતો. ખાલી 5,000 રૂપિયા ફી બાકી નહીં, કોલેજ એવું પ્રેશર કર્યું 5,000 તો ભરવા જ પડશે, નહીં ભરો તમે પરીક્ષા બેસવા નહીં દઈએ. આવું ભૂતકાળમાં બની ગયેલું છે. એટલે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. અને અમારી અપીલ તો એ જ છે કે તમે કોલેજનું વર્ઝન લઈને કોલેજ ઉપર કાર્યવાહી કરો કે ભાઈ તમે, અને તમને પણ ખબર છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પણ કહે છે કે તમે પરીક્ષા આપવા તો કમસે કમ દેવી જ પડે, કે ફીના વાકે તમે કોઈને અટકાવી ન શકો. તો આમાં 69,000 રૂપિયા ફી ભરેલી જ છે, ઓન રેકોર્ડ છે. તો બાકીના 31,000માં આ રીતે કનડગત કરવામાં આવે એ યોગ્ય નથી બેન. એટલા માટે વિદ્યાર્થીની ચેક લઈને આવી છે, હા, બરાબર. ના લઈને આવી હોય તો બરાબર છે કે ચલો ચેક નથી લાવી, પૈસા ક્યારે આપશે? અને તમે પાછળથી રિઝલ્ટનો બી અબાધ અધિકાર છે ને, તમે પરિણામ રોકી શકો છો ફી ના આપે તો. અમે ભૂતકાળમાં રજૂઆત મીડિયાના માધ્યમથી બી એક ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાળી વાત હતી આપણે, ત્યારે આપણે એવું કીધું કે યુનિવર્સિટી આમાં છે એટલે યુનિવર્સિટીએ પ્રોસેસ કરવાની. હવે આ તો જનરલ નર્સિંગ મતલબ જીએનએમ છે, ગુજરાત આ કોર્સ છે, બરોબર. આ સીધો તમે કનેક્ટેડ છો, કોઈ યુનિવર્સિટી આવતી નથી. એટલે અમારી જોડે એટલે અમારી જોડે પ્રૂફ છે, વિડીયો એવિડન્સ છે અમારી જોડે. એમાં પ્રિન્સિપલ સ્પષ્ટ એવું કહે છે કે તમારે જ્યાં જવું હોય, જેને કહેવું હોય એને કહી શકો, બરોબર છે. એ છોકરીનું ભવિષ્ય બગાડ્યું છે, છોકરીને પરીક્ષામાં બેસ. ગઈકાલે બી એને રિક્વેસ્ટ અમે પર્સનલી કરી છે. અમે તમારી જોડે આવતા પહેલા એ સંસ્થાના પ્રિન્સિપલને અમે જાણ કરી કે ભાઈ હાઈકોર્ટની ગાઈડલાઈન એવી છે કે તમે વિદ્યાર્થીઓને ફી માટેનું ભવિષ્ય ના બગાડી શકો. વિદ્યાર્થીની ચેક લઈને ગઈ છે, ભરવા માટે તૈયાર હતી, બરાબર. ચેક લેવાની ના પડી કે રોકડા લઈને આવો, તમારે જે કરવું એ વિદ્યાર્થીનું વર્ઝન છે, બરાબર છે. એને મોઢા ઉપર રૂમાલ ઢાંક્યો છે એટલા માટે કે ડાયરેક્ટ એક્સપ્લોઝ ના થાય. પ્લસ સ્ટિંગ ઓપરેશન એક કરેલું છે, બરોબર છે. એક પત્રકારે સ્ટિંગ ઓપરેશન કર્યું છે. એ સ્ટિંગ ઓપરેશનમાં પ્રિન્સિપલ એવું કહે છે કે તમારે જેને કહેવું હોય, જ્યાં કહેવું હોય એને કહી દો, બરાબર. તને પરીક્ષામાં અમે નહીં બેસવા દઈએ. એટલે અમે આધાર પુરાવા સાથે આવ્યા છીએ ને આમાં કોઈ યુનિવર્સિટી લાગતી નથી. આમાં સીધો તમારું છે રોલ છે, બરોબર છે. એટલે અમે એવું ઈચ્છીએ કે એ છોકરીના ભવિષ્યનું હવે તમે શું કરશો, એ છોકરી માટે પરીક્ષા લેશો, સંસ્થા ઉપર તમે એક્શન લો, બરોબર છે. જેથી અને આ પ્રશ્ન એક જગ્યાએ નહીં, આ ઘણી બધી સંસ્થાઓમાં પ્રશ્ન છે અને બરોબર છે. અને અમે સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ કે સંસ્થા એવું કહે છે કે અમે એક સીટે 10,000 રૂપિયા જીએનસીને આપીએ છીએ વહીવટ પેટે, એટલા માટે કોઈ અમારું કશું કરી શકશે નહીં. એવા અમને સ્પષ્ટ એવું ત્યાંથી પ્રિન્સિપલ એવું કહે છે. એટલે આ રીતે પૈસા લઈ અને મંજૂરી આપવાની વાત
ચાલે છે બધી વસ્તુને, એમ કહે છે કે અમને કોઈ કશું અમારું એ બગાડ બાબતમાં નથી, અમે મેન બાબતમાં આજે આવ્યા છીએ કે ખરેખર આ વસ્તુ આમાં એક્શન લેવામાં આવે, કારણ કે આમાં બે વર્ઝન છે. એવું નથી કે અમારી પાસે છોકરીનું વર્ઝન છે તો સામે એ પ્રિન્સિપાલનું પણ વર્ઝન છે અમારી જોડે. તમે 20 તારીખ આપી ને 20 તારીખ આપી મારા ઉપર લઈને મેં તમને ફોર્મ ભરવા દીધું કે મારા આ બાબતે શું કહેશો તમે? કીધું કે 20 તારીખ આપણે વિડીયોની તમને મોકલવાના છે તો કેમાં મોકલીએ? બે આપવા તૈયાર છીએ. અને બીજું કે અમે ઓફિશિયલ રીતે મેલ કરી દઈએ તો જીએનસી ના એકાઉન્ટ ઉપર ચાલશે? ઓકે. અને ઓફિશિયલી અમારી પાસે એક વર્ઝન રે કે અમે આપ્યું છે. આ 3 વિડીયો અમારી પાસે છે, 3 અમે તમને આપવા માટે તૈયાર છીએ. આમાં પેલું તો વિદ્યાર્થીનું વર્ઝન છે, જે વિદ્યાર્થીની છે એનું નામ નથી લેતા અમે. એની સાથે સાથે જે પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલનું પણ અમારી પાસે વર્ઝન છે કે ભાઈ આમાં ખોટું થયું છે. એ વિદ્યાર્થીની પણ એવું હોય તો તમારી પાસે ફરિયાદ કરવા માટે તૈયાર છે. વિદ્યાર્થી આગેવાન તરીકે અમે તમારી પાસે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક આની ઉપર કંઈક એક્શન લેવાય, કારણ કે આવું ઘણી બધી જગ્યાએ ચાલે છે. એવું અમારી પાસે આધાર પુરાવા છે ને એ અમુક ઓછા આવતા હોય છે, એટલે અમે આધાર પુરાવા સાથે આજ વખતે તમારી પાસે આવ્યા. તમે કાયદેસરની કાર્યવાહી આ કોલેજ ઉપર કરો, આ સંસ્થા ઉપર કરો. એટલે પીડિતાએ પાછળ ધારાસભ્ય જોડે લોકલ વાત કરાવડાવી તો કે ધારાસભ્યને કહું કે અમને ફી આપે તો અમે કરીએ. એટલે ધારાસભ્યનું બી આમાં કંઈ છે નહીં, એમ સરકારનું બી આની પર કંઈ દબાણ નથી સંચાલક ઉપર એમ. એ પર્સનલી કાલે ફોન કરીને અમે કોઈ જગ્યાએ કોઈ હંગામો કરવા માટે માંગતા નથી. અમે પ્રિન્સિપલને, અમે બી શિક્ષણ સાથે જોડાયેલા છીએ, અમે પ્રિન્સિપલને ફોન કરીને કીધું છે કે ભાઈ તમે હાઈકોર્ટની ડાયરેક્શન છે ને ફી આપવાની ના નથી પાડતી, કે દીકરી એવું કહે છે કે હું ચેક આપું છું, તમે ચેક લઈ લો. અને બેન મોટા ભાગે તમને ખબર છે જે રકમ આપવાની ફી ની ચેકમાં જ આપવાની હોય. બરોબર, એ હવે કે રોકડા ચેકમાં સિવાય ચેક એવું આપે છે, લઈ બીજું વર્ઝન છે. અને ઓલા પ્રિન્સિપાલે કહે છે કે ચાર ચેક નથી લેવો, જતી રહે તારા થાય કે લે, જેને કેવું એ કહી લે. એવું ખરેખર આ પ્રિન્સિપાલ થી બોલે છે આ વિડીયો ની અંદર કે ભાઈ ચેક નથી લેવો, તારા થાય કરી લે. એટલે ચેકે લેવાનું ના પડે. ચેક લેવાની કઈ રીતે ના પડી શકે? અત્યારે ડિજિટલ કરન્સીની મેં વાત હાલતી હોય, ડિજિટલ રીતે બધા પેમેન્ટ સ્વીકારતા હોય તો ચેક કઈ રીતે ના પાડી શકે? અને રોકડા પૈસા લેવાની આમ મનાઈ હોય છે કે રોકડા ન લેવા, તમારી પાસે આધાર પુરાવો રહે તો આમાં રોકડા લઈ લે છે. 69,000 રોકડા રૂપિયા ભર્યા જ બેન, અમારી પાસે રસીદ છે. દીકરી વિડીયોમાં એવું કહે છે, એનો ભાઈ એવું કહે છે કે આ છોકરી કઈ કરી બેસે તો કે જ્યાં જે કરવું એ કરી લે, જે કરવાનું હોય ત્યારે કરે. એટલે એમને કોઈ ભય નથી તમારો, સમજો. કાઉન્સિલનો કોઈ બીક નથી કે એને ખબર છે કાઉન્સિલમાં જઈશું ગમે તે ફરિયાદ થશે, કશું થશે નહીં. બેન આ મુદ્દામાં અમે ખાસ આપીએ છીએ. ભવિષ્ય બગાડ્યું છે. છોકરીની પરીક્ષા ચાલુ છે, 2 પેપર, ત્રીજું પેપર છે, એને બેસો. કાલે બી રિક્વેસ્ટ કરી છે અમે. રિક્વેસ્ટ અમે તમારી જોડે એટલા માટે આવ્યા કે તે લોકો માન્યા નથી. અમે રિક્વેસ્ટની ફોર્મમાં ગઈકાલ રજૂઆત કરી છે કે તમે દીકરીને બેસવા દો પરીક્ષાની અંદર, પછી તમારે જે ફીની પ્રોસેસ હોય એ ચેક લઈ લો. ચેક એ પ્રૂફ જ છે તમારી 2-4 દિવસ ફેરનો. પણ એને કોઈ બીક નથી, પ્રિન્સિપલને કોઈ બીક નથી ને ટ્રસ્ટીને કોઈ બીક નથી. અમે અત્યારે આટલા જણા આવ્યા છીએ બેન, અમે છે ને આવનારા 4-5 દિવસની અંદર અમે ક્લિયર કહીએ છીએ આમાં એક્શન નહીં લેવાય તો અહીંયા અમે 500 આમ આદમી પાર્ટીની આખી ટીમ, બરોબર, ગોપાલ ઇટાલિયા સાથે અમે 500 લોકો અહીંયા આવીશું, બરોબર છે, અને અમે તમારી ઉપર પેલું કરીશું જે બી હશે, બરોબર. એક દીકરીનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલવામાં આવી રહ્યું છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? જે સરકાર હંમેશા એવું કહેતી હોય છે કે મહિલા સશક્તિકરણ, નારી વંદના, બેટી બચાવો બેટી પઢાઓના જે બણગા ફૂંકતી હોય છે, એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે. તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે જીએનએમ, એ જીએનએમમાં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે. એડમિશન લીધા બાદ 69,000 રૂપિયા રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા આપવાથી વંચિત રાખવામાં આવી રહી છે. જ્યારે આજે અમે જીએનસીને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ, પ્રજ્ઞાબેન ડાભીને જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું. અરે બેનને કહેવાનું કે ભૂતકાળમાં તમે આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે કહી શકાય કે આવા 400 જે નર્સિંગ વિદ્યાર્થીઓ હતા એને ખોટી રીતે એનરોલ કરેલા હતા, છતાં પણ તમે હજી સુધી એમાં કંઈ એક્શન નથી લીધા. એટલે બોર્ડ મિટિંગમાં તમે કઈ પ્રકારના એક્શન લો છો અમે જાણીએ છીએ. એટલે મહેરબાની કરીને આવા મિટિંગોના કે બોર્ડ મિટિંગોના આવા નાટક રચવાનું બંધ કરો, તરકટ બંધ કરો અને આ વિદ્યાર્થીને ન્યાય મળે એ પ્રકારના પગલાં લેવામાં આવે. નહીતર આવનાર દિવસોની અંદર જો આ વિદ્યાર્થીને ન્યાય આપવામાં નહીં આવે તો દિવસ 7ની અંદર અમે રાહ જોઈશું. દિવસ 7 બાદ અમે આ જ જગ્યાએ એટલે કે જીએનસીની બહાર અમે ધરણા પ્રદર્શન કરીશું, કહી શકાય કે ભૂખ હડતાલ પણ અમે બેસીશું, પરંતુ ન્યાય લઈને રહીશું. કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ 90,000 રૂપિયા ફી હતી પણ 69,000 રૂપિયા ફી ભરી દીધી છે, બાકીની ફી બાકી રહેતી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો. હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાકે પરીક્ષા આપતા ન રોકી શકો. તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએનસી મોટી છે? શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એટલી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે? એટલે જરા પણ સાખી લેવામાં નહીં આવે. આવનાર દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એની ભાષામાં જવાબ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. જે સરકાર શિક્ષિત ભારત, વિકસિત ભારતના ઢીંગા મારતી હોય છે
એ સરકાર આજે આ વિદ્યાર્થીની જોડે અન્યાય કરે છે. આ તંત્ર જે બોગસ કોલેજોને અપ્રુવલ આપી શકે છે પણ એક વિદ્યાર્થીને પરીક્ષા આપવાની મંજૂરી નથી અપાવી શકતી. એ વિદ્યાર્થીનીએ કીધું કે હું ચેકમાં પૈસા આપીશ માત્ર ચંદ હજાર રૂપિયા માટે. શું તમે કોઈની પરીક્ષા આપવાથી અધિકાર ખેંચી શકો છો? જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ કહે છે કે અગર વિદ્યાર્થીએ પૈસા કે ફી ના ભરી હોય તો બી તમારે એને પરીક્ષા આપવા રાઇટ ટુ એડ્યુકેશન એક સ્ટેચ્યુટરી રાઇટ છે. ત્યારે આ મેડિકલ કાઉન્સિલ, આ નર્સિંગ કાઉન્સિલ એ લોકો જોડે સેટિંગો પાડે છે કોલેજો જોડે, અને કોલેજના ટ્રસ્ટી પ્રિન્સિપલ છાતી ઠોકીને કહે છે કે અમારું કાઉન્સિલ જોડે સેટિંગ છે, અમે 10-10 હજાર રૂપિયા આપીએ છીએ, તમારાથી થાય એ કરી લેજો. ત્યારે હું એમ કહું છું, અગર જો 7 દિવસમાં રજિસ્ટ્રારે આની ઉપર કોઈ એક્શન ના લીધો તો અહીંયા એવો વિરોધ પ્રદર્શન કરીશ કે જે રજિસ્ટ્રાર અને અધિકારીઓને એમની ગાદીઓ બહુ વાલી છે, ગાદી ઉપર બેસવા લાયક નહીં. અને અમારી અમારી પ્રાયોરિટી એ છે કે વિદ્યાર્થીને પરીક્ષા આપવા દે. એ વિદ્યાર્થીને ઓલરેડી 3 પેપર છૂટી ગયા છે. તેનો જવાબદાર કોણ રહેશે? આ તંત્ર રહેશે, એ કોલેજ રહેશે, કે આ રાજ્ય સરકાર રહેશે જે ઢીંગા મારતી હોય તો શિક્ષિત ભારત, વિકસિત ભારત. જય હિન્દ, જય ગરવી. આ કિસ્સો સમગ્ર નર્સિંગ શિક્ષણ જગત માટે શરમજનક છે. આ માત્ર એક વિદ્યાર્થીની સમસ્યા નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે અનેક કહેવાય છે અધિકારો સાથે સીધી ચોટ છે. વિદ્યાર્થીના ભવિષ્ય સાથે રમખાણ કરવું માત્ર એક સંસ્થાની બેદરકારી નથી પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની નૈતિકતા અને કાયદાની મજાક પણ છે. તમને શું લાગી રહ્યું છે સમગ્ર ઘટનાને જોઈને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.